આજરોજ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી। તેવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોકે આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા અને કંપની સંચાલકોએ તાત્કાલિક પાનોલી ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે દોડી આવ્યા હતા। જોકે વિકરાળ આગે બાજુમાં આવેલી બીઆર એગ્રો કંપનીની ચપેટમાં લેતા સમગ્ર કંપનીમાં ફેલાતા દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસી, નગરપાલિકા ભરૂચ સહિત ખાનગી કંપની મળી 12 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। તો બીજી તરફ સેફટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું। એમાં સવારે કરીબન 7:30 વાગ્યાની આસપાસ બાજુમાં જલ એક્વા કરીને કંપની છે, ત્યાં આગળ એમાં આગ લાગી હતી ને આગની અંદર એમના પ્લાન્ટની વાત કરીએ કાં તો કોઈ સ્ટોરની વાત કરીએ, એની અંદર જે બ્લાસ્ટ થયો છે ને જે બ્લાસ્ટ થયો એ અમારા એકદમ વેરહાઉસની એકદમ નજીક હતો। જે બ્લાસ્ટ થયો એ ડાયરેક્ટ એ ઉડીને કે સળગીને ડાયરેક્ટ અમારા વેરહાઉસમાં પડ્યું છે ને વેરહાઉસની અંદર અમારે આગ પકડાઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે અમારે નાઇટ શિફ્ટની અંદર વેરહાઉસ અમે બંધ રાખીએ છીએ, એટલે મેન પાવર એકદમ ઝીરો હતો નાઇટ શિફ્ટમાં અને કોઈ જ મેન પાવર હતા નહીં। એ સૌથી એક સારી વાત છે કે કોઈ જાનહાનિ અત્યાર સુધી થઈ નથી ને બધું અંદર કંટ્રોલ છે અને સ્પેરની અંદર ફાયર બ્રિગેડ પણ અમે મંગાવી લીધા છે। કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો? ફાયર ટેન્ડરની સાહેબ ગણતરી નથી, કમસે કમ 15 થી ઉપર તો ગયા હશે ને મારા આવતા પહેલા જે આવ્યા હશે તે અલગ। આગ ઉપર કાબુ હવે આગ ઉપર એકદમ કાબુ છે, એકદમ નિયંત્રણમાં આવી ગઈ છે આગ। અંદાજે કેટલું નુકસાન હશે? અંદાજિત નુકસાનની ગણતરી તો સાહેબ એ તો હવે હમણાં તો નહીં કહી શકાય, એનું આખું એક કેલ્ક્યુલેશન કરીને પછી ઘટના કેટલા વાગે બની છે? ઘટના બાજુવાળી કંપનીમાં 7:30 વાગે બની હતી અને 7:30 વાગે ત્યાં બ્લાસ્ટ થયો હતો અને અમારું વેરહાઉસ એકદમ એમને અડીને છે, તો બ્લાસ્ટ જે થયો એના લીધે અમારી કંપનીમાં આગ લાગી છે। કોઈ જાનહાનિ નથી, કોઈ મેન પાવરને જાણવા મળ્યું છે? ના, હજુ સુધી કોઈ કારણ જાણવા નથી। ઓકે, થેન્ક યુ।